भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सिद्धराम देव जी महाराज की जय। हनुमान जी महाराज की जय। सरस्वती मात की जय। संतोषी मात की जय। सोमनाथ महादेव की जय। सर्वे शक्ति आयनी जय। ए हरि तो पहलो नाम परमेश्वर जेने जग मांड्यो छे जो। आनर छे मूर्ख ए समझे नहीं। ए मारो हरि करे सो। तो सरस्वती सुर दीजिए तो सरस्वती सुर दीजिए। हनि गुणपति दीजिए ज्ञान ज्ञान। आ तो बजरंगी बल दीजिए। मोहे सदगुरु दीजिए सा। आ तो बजरंगी बल दीजिए। मोहे सदगुरु दीजिए सा। आज रोज મોવિયા ગામની આંગણે અને સંતોષી ભવન જો કે રાજુભાઈએ બહુ સરસ વાત કરી। અહીંયા અમારો સાધુ સમાજ બેઠો છે અને હું એક સાધુની દીકરી છું એટલે વધારે આનંદ આવે। અને સૌપ્રથમ એવી માતાજીને યાદ કરીએ, પછી જેવી તમારી મોજ અને જે કાંઈ સાંભળવાની ઈચ્છા હોય એ અહીંયા સુધી ફરમાઈશ કરી જાજો એટલે અમને ખબર પડે। तो जगदंबा मातु जोगणी तो जगदंबा मातु जोगणी। हने जपिए जपिए तोड़ाए जा। अखंड तोड़ा दीवड़ा बड़े माड़ी पर घटया पोया। हाँ तो अखंड तोड़ा दीवड़ा बड़े माड़ी पर घटया पोया। तो यावा धम धमे नगारा रे हो जी रे माँ संतोषी ना दाम माया। धम धमे नगारा नगारा धम धमे नगारा नगारा धम धमे नगारा
રામ માયા
એવી માતાજીને પણ યાદ કરીએ ત્યારે એ દુનિયા 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 મતલબી છે દુનિયા વાળા એ દુનિયા 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 સ્વાર્થની આ દુનિયા વાળા આ દુનિયા અમારી કોઈ હગીરે નોતી રે માં અમારી ધૂબડી દસારે હતી કોઈ નોતું ત્યારે માં સંતોષી હતી માં દુનિયા અમારી કોઈ હગીરે નોતી રે માં અમારી ધૂબડી દસારે હતી કોઈ નોતું ત્યારે માં સંતોષી હતી માં અમારું કોઈ નોતું ત્યારે માં સંતોષી હતી માં વખાની વેળાએ માં થઈને આવી ઓ વખાની વેળાએ માં થઈને આવી આપી દીધી બાએ દુઃખને વિદાય ઓ વેળા જોઈ વેલડે ચડી રે હતી રે વેળા જોઈ વેલડે ચડી રે હતી રે માં અમારે નેહડે ઉતરી હતી કોઈ નહોતું ત્યારે માં સંતોષી હતી માં અમારું કોઈ નહોતું ત્યારે માં સંતોષી હતી લડી લડી કોઈ લાગુ એ દયાની દયા માંગુ માં મોગલ મોડી તો કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એ છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી કાન રસિયો 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 કાન રસિયો 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 કાન રસિયો 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 હા રસિયો હા રસિયો હા રસિયો હા રસિયો હા રસિયો હા સરકારી સરકારી અમે ગાયો દો યારે વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી રે ભલા
શિવરાત્રી છે એટલે એવો દેવનો દેવ મહાદેવને એકાદી કડીમાં પણ યાદ કરીએ. એ જાગો જાગો, એ જાગો જાગો, એ જાગો જાગો, એ જાગો જાગો, જાગો જાગો હરે ત્રિપુરારી જટાણા જોગંધર. જલ વરસાવો હે જટાધારી જટાણા જોગંધરી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે પશુપતિ કહેવાના છો, તમે પશુથી કેમ મરસાણા છો. ઓ તમે પશુપતિ કહેવાના છો, તમે પશુથી કેમ મરસાણા છો. એ કરી નંદિની યશવારી, કરી નંદિની યશવારી જટાણા જોગંધર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને છેલ્લે એક બે કડી માતાજીની કે દીવડા જગમગ જગમગ થા, હે દીવડા જગમગ જગમગ થા. એ આરતી સંતોષ માની થાય, આરતી મુવિયા ધામમાં થાય. દીવડા હે દીવડા, હે દીવડા જગમગ જગમગ થા. ઓ દીવડા જગમગ જગમગ થા. ઓ માડી અમે લાવ્યા છે ફૂલનો હાર, માતાજી અમે લાવ્યા છે ફૂલનો હાર. માતાજી તમે પહેરો તો આનંદ થાય, સંતોષમાં પહેરો તો આનંદ થાય. કે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. અને છેલ્લે જો કે આબાજી એટલે એકાદી કડી જે રાજભા ગઢવી અને એના પિતાશ્રી માટે ખાસ લખી છે, એમાંથી એકાદી. તો બેટા તું રાજ આ રુદિયાનો મારું આવાજ, આ રુદિયાનો. બેટા તું રાજ આ રુદિયાનો મારું આવાજ, આ રુદિયાનો. મૂકું સર માથે મૂકું સર માથે હાથ, હજુ બાપ બેઠો છે, હજુ બાપ બેઠો છે. ઉપાધિ કોઈ તું
હજુ આંબા બેઠો છે, હજુ આંબા બેઠો છે, હજુ આંબા બેઠો છે। પ્રેમ से बोले सदगुरु महाराज की, संतोषी मात की, सर्वे शक्ति आयनी। ચતુર પીવે ચા, કર્મી નર કોફી પીવે, મૂર્ખા પાડે ના સાહેબ ને ચા દેજો। કર્મી નર કોફી પીવે ભાઈ। ખરેખર આજે કલાકારો બહુ હરસ, ઓડિયન્સ બહુ ઓછું છે। કલાકારો તો સરસ બેને મજા કરાવી, એની રીતે આનંદ આવ્યો, ખૂબ સરસ ગાયું। પણ હવે આમાં શું સવારે આપણે પાછો પ્રસંગ છે, એટલે સાહેબ થોડુંક ઓડિયન્સ જો હોત ને તો આટલા ઓડિયન્સમાં પૈસા ઉડ્યા, જાજુ હોત તો વાહ સરસ મજા આવી બેન, મજા આવી ને? બસ અરે આનંદ આનંદ બસ આપણે, અને આનંદ તો આમ શું છે, આનંદ છણક જ હોય આમાં। સરસ મહંત શ્રી ચંદ્રેશ બાપુ નિરંજની અને પૂજારીણ શ્રી બેન શ્રી મીનાબેન નિરંજની અને એમના આ વડવાની વાવેલી જગ્યા છે। આમ તો એમના ભગવાનદાસ બાપુ અને ચંપામાં, બરોબર ને, એની ભગવાનદાસ બાપુની દયા છે। હે બાપુ, જેટલો એને સંઘર્ષ કર્યો છે એટલો તમારે નહીં કરવો પડે, અને હવે તમે જેટલો સંઘર્ષ કર્યો છે એટલા બાપુને સંઘર્ષ નહીં કરવો પડે, ડોક્ટર સાહેબને। એટલે આ તો પણ ઉપાધિ કોઈ તું કરીમાં હજુ હું બાપ બેઠો છું, અને દુનિયામાં કોઈથી ડરીમાં હજી હું બાપ બેઠો છું। એટલે બાપ બેઠો છે અને ગાદીએ દીકરાને બિહાર દી, આથી મોટી વાત કેવી હોય। શ્રવણ સમીપ, શું કેવું ને શું બોલું, લે લે આપણે લે, આમાં શું છે, એમાં ચા ને એક ચોપાઈ છે તુલસીદાસજીની। શ્રવણ સમીપ ભયભૂષિત कैसा श्रवण समीप, श्रवण समीप भयभूषित कैसा, मन हूँ जरठ पन यह उपदेशा। શ્રવણ એટલે કાન, સમીપ એટલે નજીક, શીત એટલે સફેદ, અને કેસ એટલે વાળ। શ્રવણ સમીપ ભયવું શીત કેસા, કાનની બાજુમાં એક સફેદ વાળ ઉગ્યો, અને મન હું જરઠ પન યહ ઉપદેશમ, અને કાનમાં જેમ વાળ કાંઈક સંદેશો દેતા હોય। ભગત બાપુનો દોહો અહીંયા સાક્ષી પર છે, ઉજળિયા આવેલ પળિયા તો માથે પડેલ, હવે તારા કાળા ને કાઢી મેલ તું કેત સંદેશો કાગડા। એક આમ આરીસામાં જોયું દશરથે, અને એક સફેદ વાળ છે એ આમ કાન પાસે ઉગેલો, અને નક્કી થઈ ગયું હવે સફેદ વાળ આવી ગયા, હવે રાજગાદીએ વિહાય નહીં, હવે ગાદી રામને સોંપી દેવાય। સાહેબ ઘણા બધા સંદેશાઓ, સફેદ વાળ આવે સંદેશો ઘણો બધો થઈ જાય, પણ આપણે કાળા પીછડા મારી દઈએ છીએ, એટલે આપણે સંદેશો લેતા નથી। બાકી નગર લેવા જેવો છે સંદેશો। સફેદ વાળવા આવવા માંડે એટલે કાળા કામ મૂકી દેવા જોઈએ। કાળા કામ એટલે મતલબ કોઈ પણ જાતના રાજકારણ, એમ પછી ચૂવીઓ પછી ચાવી છે એ અહીં, હવે તો બહુ બેનું બહુ જલસો થઈ ગયો। હા આપણી ડોસીમાની જીવા છે ને, કોઈક દી પૂછજો તમે, જો મારી બેઠા બાજુ પૂછો અને પૂછજો કોઈક દી માથેથી હાડલો ન પડવા દેતા। હા હું પૂછો ને, ખીલા ખોડો માથામાં ખીલા ખોડો એમ કેતા ના, પણ આ તો પેઢીની વાત છે, જે ઉપલી પેઢીની વાત છે, જે ઉપલી હાહુ હતી આજથી, અને આપણે જે કઠણાઈ આવી છે ને એવી કઠણાઈ કોઈને આવી જ નથી।
આપણે જે પેઢી છે હમણાં વાંચતો હતો, આપણી જે પેઢી છે 50 વર્ષ 55 વર્ષ 60 વર્ષ, એને જે કઠણાઈ આવી ને એવી કઠણાઈ કોઈ દી આવી નથી. કારણ કે આપણું કોઈ દી આપણા બાપુજી નો માન્યા. વાહ બાપુ વાહ, અડધું વાતમાં સમજી જાય ની મજા. હા, પ્રગતિ તો થઈ જ છે આ દેશની. કોઈ એમ કીધું પ્રગતિ નથી થઈ તો ખોટી વાત છે. આજથી 20 વર્ષ પહેલા કોઈ દીકરીના લગ્ન થાય ને એટલે દીકરીને બીક લાગતી કે હાહુ કેવી મળશે. હવે હાહુ મૂંઝાણીઓ છે, વહુ કેવી મળશે. પ્રગતિ નથી થઈ છે. ખરેખર મજા છે, પણ આનંદ છે. જીવવાના ધુબાકા મારવા જેવું જીવન આવ્યું છે. આ તમને કહી દઉં, જો જીવતા આવડે તો. હંપીન જો રહી તો ધુબાકા મારવા જેવું જીવન આવી ગયું. નો હંપીન રહી તો આપણી કઠણાઈ કહેવાય. અને સમજી ગઈ છે આજે બેનું દીકરીઓ. હું રાજી થાઉં છું. હા, મને તો 60 વર્ષ થયા બાપુ. ભલે લાગતા નથી પણ થઈ ગયા. 60 વર્ષ થઈ ગયા. 59 વર્ષ પૂરા થઈ ગયા. 1 વર્ષ થઈ ગયું રિટાયર થઈ ગયા. નહીં તે ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં ઘણા વર્ષ નોકરી કરી. થોડી કહેવતો કહો, આપણી મજા આવે. કહાવતે અપની કહાવતે. આપણે કેટલી વાર બાપુ બોલાવો હવે? અરે તમે બાબુ, અમે તો છે આખી રાતના કલાકાર છીએ. એવો દાખલો સાહેબ, આ મેં મારા જીવનના કેટલા એવા દાખલાઓ છે કે 7 કલાક બોલ્યો એમને એક જ સ્ટેજે. અમારી હમણાં એક પ્રોગ્રામ હતો 1.5 વર્ષથી, 1.5 વર્ષ. એ કે રાજુભાઈ કેટલી વાર બોલો? તમે કયો એટલી વાર. 7 કલાક ઓડિયન્સને ઊભું ન થવા દો. 7 કલાક બોલ્યો. હો, એટલે અહીં તો હું તો મારા અંદર મગજની અંદર છેલ્લા 34 વર્ષથી પ્રોગ્રામ જ કરું છું. સમજો ને, 1 વર્ષમાં માણા નિષ્ણાત થઈ જાય, 34 વર્ષમાં થઈ જ જાય ને. હે હાણા 1 વર્ષમાં કેવું સરસ સુરીલું ગાતી હતી બેન. એ તો કુંવારી હતી તે દી સરસ ગાતી હો. હા, અને બાપુ તે સરસ ભજન કરતા. ભજન હજી કરે છે જોકે, પણ એટલે તો વાવેતર સાધુરી દીકરી તો ભજન તો કરે જ ને, ભજન તો આવડે ને. એટલે હું વાત એ કરતો હતો તમને કે દુનિયા ઘણું બધું લઈને આવ્યો છું. આપણી કહેવતો, અમારે શિક્ષક બેઠા ને એટલે કહું. હમણાં એક શિક્ષક ક્લાસમાં ગયા ને કંઈક બાપુ નવું કંઈક સમજાવું. તો આમ દિવાળી હળગાવીને છોકરાને પૂછ્યું આ પ્રકાશ આવ્યો ક્યાંથી? આગળ એક ટણક છોકરો બેઠો હતો. ફૂંક મારી કે સાહેબ ગયો ક્યાં? પછી સાહેબ મૂંઝાણા. એ વાત હતી. અઘરા થઈ ગયા છોકરા, હવે અઘરા થઈ ગયા. પેલા જેવું નથી. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઊંચાળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, વાંઢાવને હાળો નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેળાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં. હા, ઘર જમાવે તો નીકળી જવો ને. ના, મહેમાન ગતિ બરોબર છે. હે ના ના, એમ મહેમાન ગતિ છે. તમે સાહેબ પણ હવે અમારે સાહેબ તો મહેમાન ગતિ આવ્યા છે. કાયમ રહેતો એને ઘર જમાય. ઘર જમાય કે ને કહેવાય. અને આ તમારા જમાય તો બધા એવા અધિકારીઓ છે, એકે રોકાય એમ નથી હો. બધા અધિકારીઓ એક હું એક પૂછ્યું, મેં તો કીધું સાહેબ કમિશનર સાહેબ છે તો એ જ મેં નહીં છે. મેં બધા કમિશનર સાહેબ જેટલો પગાર લઈએ આમાં. મેં કીધું મને કે સાહેબ આ તો બધા મને કે હા 5 બેનું ને જલસા છે. આવા ધુબાકા તો કોકની આ જોઈ નિરંજન સાહેબ. હા ઈ બસ સંતોષીની દયા, બસ માની દયા. બાકી 5 જમાય અધિકારી હોય. હે બેન બધી નોકરી કરે છે. અરે વાહ 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 વાહ. એમાં જો સંતોષી મન એ તો હરખે જ ભેગા થાય બેન. આ દુનિયાનો નિયમ જ છે. પાડના જ ભેગા થાય તમે. હો હા, હારે હારું અને નરહે નરહું અમે નજરો નજર દીઠું. હારે હારું અને નરહે નરહું અમે નજરો નજર દીઠું. હાકર નાખે હવ દૂધમાં, છાશમાં નાખે મીઠું. હાકર કઈ છાશમાં ન નખાય. હા, હાકર નાખે દૂધમાં ને છાશમાં નાખે મીઠું. એટલે જેવી દીકરી બેન હોય એવો જમાય હોય, ને જેવો જમાય હોય ને પાત્રો વાંથી ઉપરથી ઘડીને જ મોકે. પાડના જ રોકે. બરોબર. હા, ગધેડાને તમે ગાયું ભેગા ચડવા મોકલો છો તો એ નો જ ચરે, એ ઉકેડા ઉપર જાય. પણ હરખા હોય ને કાંઈક તો તમારી માતાજીની પેઢીઓની દયા હોય. આમાં પેઢીઓની દયા હોય ત્યારે સારું થાય. હા, તમારી પેઢીઓની, તમારા સાસુ અને સસા. ભગવાન દાસ બાપુનું પુણ્ય હશે બાપ. હે માનું પુણ્ય, ભગવાનદાસ બાપુનું પુણ્ય. પુણ્ય વગર કાંઈ થઈ ન શકે તમારું. તમારા પુણ્યનું. અને એને કેટલી માની વાત સાંભળવી છે? તમે કયો એ વાત સાંભળાવું તમને? કયો એ
હાસ્ય સાંભળવું કરુણતા સાંભળવું તમને જે તમને સાંભળવું. એટલે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉસાળો નહીં, ક્યાંય હંસકાળો નહીં, વાંઢાવને હાળો નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેળાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, ડુંગરા ક્યાંય નરમ નહીં, ગુલ્ફી ક્યાંય ગરમ નહીં, પાપીઓને ધર્મ નહીં, દિગંબરોને શરમ નહીં, ફળ અને ફૂલમાં ક્યાંય હાંધો નહીં. અને હવે તાલી પાડી દો કાંઈ વાંધો નહીં, લ્યો હા એમાં. ગામડું તો ગામડું છો. ગામડા આજ તો બેઠું નથી ગામડું, ગામડાને જલસો કરાવું. હો, ગામડાની મજા છે યાર. ગામડું કેને કહેવાય? જ્યાં ચબૂતરાને ચોરા હોય, ઘરના દૂધણા ઢોરા હોય, ત્યાં ચબૂતરાને. બાપુ તમે ગામ મૂકીને નથી ગયા, એ બહુ સારું છે. ગામડું તો ગામડું છે. આવો શહેરમાં એકલો ઓટલામાં બેઠો હોય, આવો હો નિમાણો થયો હોય એવો, અને કા ઘરમાં બેઠો હોય લુંગી પહેરીને, વળી બાથરૂમમાં જ આવે ને એક ડોલ પાણી નાખી આવે, વળી પાછા આવીને બેઠો હોય. આ તો જલસો છે. અહીં તો વાત હોય, અહીં તો બાપુને 5 જણા પગે લાગતા જાય, બાપુ કેમ છો, બાપુ કેમ છો. ચબૂતરાને ચોરા હોય, ઘરના દૂધણા ઢોરા હોય, ઘર ખેતર અને પાધર હોય, જ્યાં પ્રેમ ભાવ અને આદર હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, ગાય ગોવાળ અને ગાડા હોય, ધણખૂટ ને વળી પાડા હોય, વેપારી વાણિયા પાકા હોય, કેટલાક ધરાર કાકા હોય, આખા ગામનો કાકા હોય, કેટલાક ધરાર કાકા હોય, ગામમાં એક ગોર હોય, એ સારા કામમાં સૌથી મોર હોય, રૂપ નિતરતી નારી હોય, એની આંખ્યું તેજ અટારી હોય, એ લાજ શરમની મારી હોય, પાદરની પનિયારી હોય, ફળિયું લીપેલ ગુપેલ હોય, દિવેલિયાથી દીપેલ હોય, આંગણામાં તુલસીનો ક્યારો હોય, અહીંયા સંતોનો ઉતારો હોય. અરે શેર કરતા હારું હોય અને ગામડું અમારું પ્યારું હોય. હા, શેર કરતા તો 1 લાખ દરજે હારું હોય. ગામડામાં સાહેબ ગઈઢો અદભુત પાત્ર છે. ગઈઢો આપણે ત્યાં ભાભો કહીએ, રાજકોટ બાજુ શું કહીએ ને, ભાભો. તમે થોડાક આગળ જાઓ ને આમ ગુજરાત બાજુ, એટલે ડોકરો કહીએ. શું કહીએ? ડોકરો. હા, 12 ગવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે, બાકી લખણ નો બદલે લાખા. 12 ગવે બોલી બદલે. કપડું જૂનું થાય તેને ગાભો કહેવાય, જણ જૂનો થાય તો ભાભો કહેવાય. પણ બેમાં ફરક એટલું, કપડું જેમ જૂનું થતું જાય ને કલર મૂકતું જાય, બાપો પકડતો જાય. હું ગઈ. હા, ચોરે બેઠો કોક નીકળે, ક્યાં નીકળી છે, પણ તું ક્યાં બેઠો હવાર નો, એ તો ઘર માંથી બેઠી બિચારી કઈ કામ હોય ને. હા, લખું ને વહુ કે હાલી જા, હું ક્યાં પડતો તો ઓળખી કેમ ગયો? લખું ની વહુ જાય છે, મારા દીકરા હાડલા ઉપરથી કળી જશે તો અદભુત છે. ગલઢો પાત્ર અદભુત છે. હા, અમારા ગામમાં 4 દીકરા છે ને, 4 દીકરા છે અને ભાભો વાડી એરિયા. બોલો, અમારા ગામની બાજુ જીલરિયા, મારું ગામ તો હાથ ખેડાનું ગામ છે, ધુનાનું ગામ. મારા ગામમાં તો હું નીકળ્યો ને, મને કે કેનો જણ? મેં ખોડુભાઈ નો. અરે મને કે ખોડુ બાપુ નો જણ. મને કે કોક દી મને તો બહાર ક્યાં કાઢ. મેં કીધું બાબા તમને ક્યાં લઈ જાઓ, અમારા પ્રોગ્રામમાં જવું, ત્યાં તમારું શું કામ છે? એમાં એક દી ખરખરે જવું હતું. હાલો બાપા, મને કે ક્યાં? અરે મને કે હાલ નામી ખરખરો કરી દો, હાલ બાજુના ગામમાં ખરખરે જવું હતું. હવે ત્યાં ગયા ને અમે તો બરોબર, હજી હું પૂછું ને ત્યાં તો મારી ભેગા આવે બાપાએ બીડી ઉપાડીને ભાઈ ધુમાડો. અને મેં ઓલે ને પૂછ્યું, મેં કીધું શું થયું બાપાને? આપણે એમ કહે ને તો કાંઈ નહોતું. બાપા એ કે સ્લીફર પહેર્યા હતા ને બંદર પાસેથી આવેલા ને, એમાં સ્લીફર થોડુંક છેટકું ને તો બાપા કૂવામાં ગયા. મારી ભેગા આવ્યો હટવાની કહેતો તો ગાદ તો ગયો છે ને. ઘડીક વાર કાંઈ સંભાવી દીધી. બોલો, પણ પિંગલસી બાપુ જેવો કોઈ ગઈઢો બેઠો હોય ચોરે, સાહેબ 172 જ્ઞાતિની વિશેષતા બતાવી છે પિંગલસી બાપુએ. કોની શું વિશેષતા છે? તો કે બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાઈ, લુવાણાનું સદાવ્રત, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, ચારણની ચતુરાઈ, મેમણની ખેરિયાતી, સૈયદની સચ્ચાઈ, કણબીની ખેતી, સંધિની ઉઘરાણી, પઠાણનું વ્યાજ, ઘાંચીની ઘાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની કરકસર, ભક્તોની માળ, વૈવંચાને બિરદાવળી, ઢાઢીના વખાણ, ભાટની કવિતા, માણ ભગતની માણ, મણિયારાની ચૂડલી, વાંજાનો વણાટ, ખવાસની ચાકરી, ખત્રીનો રગાટ, સીધીનો મસીરો, કાગદીની સાય, ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ,
ચુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાય, આડોડિયાની જળઝપટ, તરખટની તોછડાય, અબોટીના કીર્તન, બજાણિયાની ઠેક, સોમપુરાના મંદિર, ઘંટિયાની ખેપ, સૂર્યાનો સુરમો, હુતારનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર, હોરાની નમ્રતા, હજામનો જવાબ, પહાયતાનો ખોખારો, દરવાણીનો રૂવાબ, ખારવાનું વાણવટું, લોધીની જાળ, દરજીનો ટાકોટેપો, પ્રજાપતિનો ચોફાડ, નાળિયાનું ગાડારણ, કાયસની કલમ, વૈદનું પડીકું, ગાંજેરીની ચલમ, રામાનંદીની આરતી, મુલ્લાની બાંગ, ભોયનું રાંધણું, ભડવરની ડાંગ, સિપાઈનો સાફો, નટનો દોર, કાશીના પંડિતો, તીરથનો ગોર, વાણંદની હજામત, ચામઠાની શાન, લુવારિયાની રખડપટ્ટી, ડફેરનું નિશાન, કબાડીની કુવાડી, ભીલનું તીર, શીખની ઉતાવળ, ધૂળધોયાની ધીર, માધવિયાની કેણી, ભવાઈનો ભાગ, ઢાઢીની રામલીલા, ધોતારાનો લાગ, મતબાનું મૈયારું, રાકાની રાબ, ભિખારીની જોળી, માળીની છાપ, નાથનો રાવણ હતો, ભાંડના ગાળ, ચોરટાની શિયાળી, તસ્કરનો ખ્યાલ, મલની કુસ્તી, બહુરૂપીનો વેશ, જાદુગરની ચાલાકી, માલધારીનો નેસ, ભોપાનો ભબકો, રબારીની પૂજ, ભરથરીનું ખપ્પર, શેતાની સુજ. હવે તાલી પાડી દો 50% બોલ્યો, પણ આ લોકો ગાઈડલા ઉપડવા માંડ્યા ને મને એમ થયું કે બંધ કરી દો. 100% કરી બધા ગાડલા ઉપર લે. ના એમ તમને નથી લાગતું ઘણું બધું તૈયાર કરીને સાહેબ આવ્યો? દુનિયાનું તૈયાર કરીને બેઠેલો માણસ તો દુનિયાનો આખો મગજની અંદર એટલો બધો ભંડોળ ભર્યો છે કે તમને મજા જ આવ્યા કરે. આ તો ઓડિયન્સ નથી કે ગાંડું થઈ જાય માણસ. એટલી બધી વાતો, એટલા બધા સાહિત્યની વાતો સાહેબ, કુટુંબ પ્રેમની વાતો, કુટુંબ ભાવનાની વાતો, મા બાપની વાતો એટલી બધી ભરી છે, એટલી બધી. મા બાપને ભૂલશો નહીં એવી મારી 2 CD છે. દીકરી મા બાપને વાલનો દરિયો એવી 2 CD છે મારી. બધી જ મેં સીડીઓ બજારમાં મારી છે અને એમાં અનેક વાતો છે. પ્રોગ્રામો ખૂબ ઓછા મારી રીતે, હાવ મને મજા આવે, હું એકલો હોઉં તો જ પ્રોગ્રામ કરું છું. બાપુએ આજ કીધું લેડીઝ કલાકાર તો મેં બેનને હમણાં 2-4 પ્રોગ્રામ છે, એમાં એમના બેન નાના છે એ પણ સરસ ગાય છે, સેજલબેન, એમને બુક કર્યા છે. પણ હાવ આપણો પ્રોગ્રામ ને આપણો ડાયરો હોય ત્યાં જ બેહવાનું. હવે આવલી રાડા રાડી નથી ગમતી હારી, હાવ ચીકા ચીકી. હવે પણ ઓડિયન્સ જ્યાં લગી બેઠો હોય ને ઓડિયન્સને ઉઠવા ન દઉં એવી સરસ મજાની સારી વાતો પાછી. હા, હાસ્યની વાત થાય પણ છતાં તમારી મર્યાદા કોઈની લોપાય નહીં સાહેબ. બેન દીકરી બેઠી હોય, બાપ દીકરો બેઠા હોય, બાપ દીકરી બેઠી હોય, બરોબર, ગમે આખું ફેમિલી બેઠું હોય તો મારા હાસ્યની અંદર તમને હસવું આવે પણ કોઈની મર્યાદા ન લોપાય એવું હાસ્ય આવે. એની વાતો છે સાહેબ. વાતો મીઠા રે મધુ ને મીઠા મેં બુલા રે, ગીથી મીઠી છે મોરી માત જોગા, જનની તો જોડ સકી નહીં જડે રે લો. જે સાધુએ સંન્યાસ મૂકી દીધો, સંસાર મૂકી દીધો, સંન્યાસ લઈ લીધો છે, એ સાધુ એકલો બેઠો હોય ને એને કોક દીક જઈને તમે પૂછજો સાધુને કે બાપુ દુનિયાની અંદર કોઈ પાત્ર છોડ્યું, એમાં ક્યાંય એવું લાગ્યું કે એ પાત્ર પ્રેમથી પૂછો, અને જો ભગવો પહેર્યો હોય ને એ જો આંખમાં આહું ન આવે માને યાદ કરીને તો સાહેબ હું સ્ટેજ મૂકી દઉં સાહેબ. જેને ભગવો લઈ લીધો છે એ માને ન ભૂલીએ કે સાહેબ. મોઢે બોલીએ માં ત્યાં હાચે નાનપણ હાંભળે, પછી મલક બધાની મજા કડવી લાગે કાગડા. અને અખર એક જતા કરોડ અખર નહીં કામના, આ તો મોઢે બોલું માં ત્યાં તો કોઠાને ટાઈફટ કાગડા. અને જમ જડાફા ખાય મોતે નાળું માંડ્યું તો છોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા સાહેબ. માં તો માં છે સાહેબ. માં જેવડું પાત્ર પ્રેમ કરવાવાળું તમને આ દુનિયામાં ન મળે ને ન જ મળે સાહેબ. માંથી વધારે કોઈ તમને કોઈ દી પ્રેમ કરી જ ન શકે સાહેબ. એક નાનો પ્રસંગ મારે માનો કેવો છે તમને સાહેબ. માને એક આંખ નથી, એક દીકરો છે, ધણી ગામતરું કરી ગયો છે, માં વિધવા છે સાહેબ. અને વિધવામાં છે
ખોટી સાહેબ આ બધા કાર્યક્રમોમાં આવી વાતો એટલે હું કરું છું, મારી વાત કોકને અડી જાય, મને 5 પૈસા ઓછા મળે ને તો એ મને પોસાશે, પણ મારી વાત કોકને અડી જાય અને કોકને કદાચ કંઈક તકલીફ હોય તો હું ખાસ કરીને દીકરીઓને હું ટકોર કરું. તો આજ તો કાંઈ જાજી બેઠી નથી, દીકરીઓને ટકોર કરું છું. હે દીકરીઓ, હે બહેનો, તમારી ઘરે તમારા મા બાપને દુખી કરે તો તમને કેમ થાય છે કે જઈને ભાભીને ઢીકો મારી આવું? તો તમે કોકની ભાભી થઈને આવ્યા છો, તમે જો તમારી હાહુને તમારી માં માની લ્યો ને તો 100% સાહેબ હોય પાછળ દોરો છો. તમને કહી દઉં, હા, ઓબ્ઝર્વેશન તમારું બાળક તમારું કરે છે અને કરે જ છે. તમે એમ માનતા હોય કે મારા બાળકને કઈ ખબર નથી, ખોટી વાત છે સાહેબ. કાલ સવારે જો બાળક તમને એમ ન કહે તો મને આવીને કહેજો કે તે કેવી બાને રાખી છે એ મને ખબર છે સાહેબ. હા, અને બાકી જો તમે તમારી સાસુને આધીન હો ને તો એ બાળક મોટું થાય ને તો એ વિચારશે કે મારી માં છે ને એ મારી દાદી માને આધીન હતી સાહેબ. એ માં કહાણી છે, માને આંખ નથી અને બાળક નાનું છે. બાળકને નિશાળે મૂકવા જાય તો માસ્તરને કહી ના આવે કે એનો બાપ નથી, તમે એને મારતા નહીં હો જરાય. એને કાંઈ વાંક હોય ને તો મને કહી દેજો સાહેબ. એટલી બધી ઓછી થાય બાળક માથે સાહેબ. જેની મૂડી ઓછી હોય ને સાહેબ એને અંદરથી બીક બહુ હોય સાહેબ. એમ કરતા કરતા બાળક થોડુંક મોટું થાય, બાળક પ્રાથમિક શાળા ભણી લે, હાઈસ્કૂલમાં ભણવા જવાની વાત આવે એટલે બાળક ના પાડે કે બા મારે બહાર ગામ ભણવા નથી જવું માતાને મૂકીને. કે બેટા એમ ન હાલે, ભણવું તો પડે. આપણા ગામની બાજુમાં થોડેક છેટે હોસ્ટેલ છે ને બીજા ગામમાં, ત્યાં હોસ્ટેલમાં તને મૂકી આવું તાલુકામાં. હું બેટા દર રવિવારે આવીશ અને તને હુખડી બનાવી દઈશ. દીકરાને હુખડી બહુ ભાવે સાહેબ. એ શુક્ર શનિવારથી તો માં કોકને ઘરે દહીણા દળવા માંડે, કોકના આડા કામ કરી માણસો સાહેબ, કોકના આડા કામ કરી કોકની ઘરેથી ગોળ લે, કોકની ઘરેથી ઘી લે અને ખુખડી બનાવી. અને જ્યાં રવિવાર આવે તો માં દોડતી ત્યાં પોગ્યો. દીકરો વાહેબ છે બેઠો, મારી માં આવી. એ છોકરો 8મું ધોરણ ભણે, છોકરો 9મું ધોરણ ભણે. અને 9મા ધોરણની અંદર એક દી બા જયારે હુખડી દેવા ગઈ ને ત્યારે છોકરાએ કીધું કે માં હવે તું ન આવતી. અને માને ત્રાસકો પીડ્યો ભાઈ. હા, ખબર પડી ગઈ ને કે મારી આંખ એક નથી ને, મારા દીકરાને હવે શરમ આવવા માંડી મારી આંખની. કે બેટા પણ હું અહીં છેટેથી નહીં માં આવતું, છેટે ન આવતી, હવે મને હુખડી ભાવતી નથી. હા. જે માને કોકની ઘંટીયું દળવાના થાક નહોતો લાગતો, જેને કોકની ઘરેથી ઘી માંગવાનો થાક નહોતો લાગતો, ઈ આજ માને છે ને ના પાડીને કે મને હુખડી ભાવતી નથી, તું આવતી નહીં. માના પગ પાછા ઉપડતા સાહેબ, માં થાકી ગઈ હતી ઘરે પહોંચતા સાહેબ. જીવતા કરી લેજો સેવા, પછી વહી ગયા પછી આ દુનિયામાં કાંઈ નથી સાહેબ. તમને એમ થાય કે રાજુભાઈ આવી વાતો કરે તો મારી માં 103 વર્ષના હતા સાહેબ, અને હું મારી માં ભેગો જ રહ્યો. હજી વર્ષ દી ગયું છે મારી માને વહી ગયા. હું આખી જિંદગી મારી માં ભેગો રહ્યો સાહેબ. હા, મારી માં મારાથી જુદા ન રહે, હું મારી માંથી જુદો ન રહી શકું સાહેબ. આ તો કુદરતે લેવા હશે લઈ. 103 વર્ષ સુધી મારી માની ભેગો જ રહ્યો હું. માં ઘરે આવે છે, માં રોવે છે બહુ. ઓહો, દીકરો પછી ત્યાંથી મારે સંપર્ક છોડી દે છે. દીકરો ભણી જાય છે, દીકરો શહેરમાં વહી જાય છે. બહુ વાતને મારે ટૂંકી કરવી છે કારણ કે આપણે પ્રોગ્રામ પૂરો કરવો છે. દીકરો શહેરમાં વહી જાય છે, માં સાથેના સંબંધો તોડી નાખે છે. ગામના સરપંચ પછી એ ડોસીમાનું પૂરું કરે છે, ગામ પૂરું કરે છે ડોસીમાનું. અને કોક આવીને કહે છે કે તમારો દીકરાએ લગ્ન કરી લીધા. માને દુઃખ બહુ થાય છે. ઓહો, મને પૂછ્યા વગર લગ્ન કરી લીધા. ऐसे એને જઈ ગઈ મુઈ. 2 વર્ષ પછી ખબર પડે છે કે તમારા દીકરાની આ દીકરી આવી. માં સમાચાર મોકલાવે, માંથી દીકરો ના પાડે છે કે ના તું આવતી નહીં, મારી વહુને ખબર નથી તું બાડી છો, હોય તું આવતી નહીં. અને 4 વર્ષ જાય છે ને ત્યાં દીકરાનો જન્મ થાય છે. કોક આવીને કહે છે કે તમારા દીકરાની આ દીકરો આવ્યો, અને ઉપડે છો પોતે, ભલે ના પાડે પણ મારે મારા દીકરાનો દીકરો જોવો સાહેબ. એવી માં કોણ હોય કે જેને દીકરાનો દીકરો જોવો ન ગમે સાહેબ? એવી માં કોણ કે દીકરાના દીકરા વગર રહી શકે? અરે મૂડી કરતા વ્યાજ તો વધારે વાલું હોય. અને માં નીકળે છે જે થવું હોય થાય. જ્યાં ઊંચી મેડી છે અને મેડી માથે 2 માણા બેડમિન્ટન રમતા હોય છે, અને એમાં માં આવે છે, જોઈ જાય છે, માં આવે છે, પોતે ગડગડાટ કરતો હેઠો ઉતરી જાય છે. શું કરે આવ્યા કે બેટા મને એક વખત તારો દીકરો જોઈ લેવા દે ને, હું લાજ કાઢીને તારો દીકરો જોઈ લઉં, પણ મને દીકરો કે નથી જોવો દીકરાને. મેં તને ના પાડી ને, તને મેં ઘરે આવવાની ના પાડી, તને શું કરે આવી?
માં બહુ આગ્રહ કરી જવાનો એટલે માને ધક્કો મારે છે, માં પડી જાય છે સાહેબ. માં ઊભી થઈ અને રોતી રોતી પાછી આવતી રહે છે ગામડે. પછી થોડોક સમય થાય છે, માં ખાવા પીવાનું મૂકી દે છે અને માનું મૃત્યુ થાય છે. સરપંચ અહીંથી સમાચાર મોકલાવે છે કે ભાઈ આખી જિંદગી તો તે માને ન રાખી, પણ હવે છેલ્લે લાકડે તો આવ્યો અમે તારે અગ્નિ દેવા માટે. અમને એમ તો થાય કે તું જીવસ એટલે. અને પોતે આવે છે ભાઈ પોતાના પરિવારને લઈને. વચ્ચે રોવે છે બહુ. ઓહો, મેં મારી મા માટે કાંઈ ન કર્યું. મારી માં કેવી મારી હુખડી બનાવી દેતી હતી, મારી માં કેવી મને દેવા. એ બધા એને યાદી થઈ. ઘરે આવે છે, માને લઈ જાય છે. માને બાળીને પાછો ઘરે આવે છે. પોતાનું જૂનું મકાન જોવે છે, એમાં કબાટ છે. કબાટ ખોલવા જાય છે તો એક બુક પડી હોય છે. બુક સીધી વાઈટ જોઈને બેઠી હોય ને એમ સીધી પગમાં પડે છે. માં 2 ચોપડી ભણેલી હોય છે અને જિંદગીના જેટલા પ્રસંગો બન્યા હોય છે એ માએ નોંધ કરી હોય છે. અને એમાં માએ નોંધ કરી છે કે બેટા, જેથી તે હુખડીની ના પાડી ને તેથી જ બેટા મને ખબર પડી ગઈ હતી કે હવે શરમ આવવા માંડી છે તને. બેટા તારા વગર રહી નહોતી શકતી, પણ તારું ભવિષ્ય સુધરે ને એટલે મેં તને શહેરમાં મોકલ્યો તો. બેટા તારે લવ મેરેજ કરવા હતા તો હું ના ન પાડત બેટા. તે ખાલી એટલું મને પૂછ્યું હોત ને કે હું લગ્ન કરવાનો છું. બેટા તારા દીકરાને જોવાની તે મને ના પાડી અને ધક્કો માર્યો. હું પડી ગઈ તેથી મેં વિધાતાને આખી જિંદગી વિધાતાને ઠપકો દીધો હતો કે હે વિધાતા, હું એવી કઈ અભાગણી, ક્યાં એવા મેં મોરલા માર્યા છે, ક્યાં એવા મેં હરણાના જોટા માર્યા છે કે હું મારા દીકરાનું મોઢું ન જોઈ શકું. બેટા હું 1 અઠવાડિયું ખાધા પીધા વગરની રોઈ હતી. બધી નોટની અંદર નોંધ કરી છે છેલ્લે. અને છેલ્લો જ્યાં પેરેગ્રાફ વાંચ્યો ને ભાઈ, ત્યાં તો છોકરો ધ્રુસકે રોવા માંડ્યો. અને છેલ્લા પેરેગ્રાફની અંદર લખ્યું હતું કે બેટા તું 6 મહિનાનો હતો, હું અને તું બસમાં આવતા હતા, એમાં બસનું એક્સિડન્ટ થયું, તારો બાપ મૃત્યુ પામ્યો અને તારી બેટા એક આંખ છે ને ફૂટી ગઈ. હું બેબાકડી થઈ ગઈ. હું યુવાન હતી, મને કાંઈ નહોતું થયું. ડોક્ટરને કીધું ડોક્ટર સાહેબ શું થાય કે કોઈ જો ચક્ષુદાન કરવું હોય તો એ છોકરો આંખ મળે. પાછી મને તરત વિચાર આવ્યો કે હું યુવાન છું, પાછી રૂપાળી છું અને મારે ઘરઘેડું કરીને જવું પડશે ને મારો દીકરો એકલો થઈ જાય છે. એટલે બેટા તે આખી જિંદગી જેનો ક્ષોભ અનુભવ્યો ને એ બેટા આંખ મારી હતી એટલે હું કાણી હતી સાહેબ. આને માગ એ જ લાખો કમાતા હો ભલે મા બાપ જે નાનો ઠર્યા, લાખો કમાતા હો ભલે મા બાપ જે નાનો ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે ઈ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખે દિન કોળિયા મોંમાં દઈ મોટા કર્યા, કાઢી મુખે દિન કોળિયા મોંમાં દઈ મોટા કર્યા. ઈ અમૃત તણ દેનાર હામે ઝેર ઓગાળશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. અમુક પ્રસંગો આપણને લાગે હો, કરતા પ્રસંગો લાગે એવા બધા પ્રસંગો છે. બાપુ જેટલે કયો ત્યારે કહેતા હો તો પૂરો કસુમીનો રંગ કરી નાખી. ઓકે ઓકે ઓકે. કંઠ ગયો ને કેણી ગઈ, એ ગઈ મરદારી વાત.
હદ થઈ અમારો હે મુગજો ગરીબ થયું ગુજરાત અરે લાલ કહું બળ આંખડી વધીને આપણો 5-7 મિનિટનો પ્રોગ્રામ છે હવે ઘડીક વાર 5-7 મિનિટ બધા બેસજો એજ લાલ કહું બળ આંખડી એને પાપણે પાણી રોયા રાતે આહુડે મરતા મેં ઘાણી મારી જનની ના મારી જનની ના હૈયામાં પોઢતા પોઢતા પીધો કશુંબીનો રંગ હો રાજના મેં પીધો કશુંબીનો રંગ એ માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ ન્યાથી લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મારી બહેની ના કંઠેની તરતા હાલ રડામાં ઘોડ્યો કશુંબીનો રંગ હો રાજ જામે ઘોડ્યો કશુંબીનો રંગ અન ભીષણ રાત્રિ કેરી પહાડોની ત્રાડોમાં ચોડ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ ન્યાથી લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે સાહેબ આપણે રામ વનનું ઉદ્ઘાટન કર્યું અને મને કીધું આવીને સાહેબે એ વખતે આપણા કમિશનર સાહેબ મને લાગે ઓલા એકદમ ઊંચા હરખા હતા હા એને કેવું રહ્યું કે ગઢવીને કયો હવે 5 મિનિટ કે 10 મિનિટમાં પ્રોગ્રામ પૂરો કરે એટલે મેં કસુંબીનો રંગ ઉપાડી લીધો કસુંબીનો રંગ ઉપાડી લીધા પછી સાહેબ તો અંદર ગયા ઉદ્ઘાટન ઓલું અંદર વન જોવા 1 કલાકે બહાર આવ્યા 1 કલાક કસુંબીના રંગમાં નિરંજન સાહેબ 1 કલાક કસુંબીનો રંગ કર્યો 1 કલાક કસુંબીના રંગની અંદર એક કડીની અંદર કસુંબીના રંગની વાતો કરી સાહેબ એક કડી એની એક વાત નથી કરવી પણ 2 મિનિટ કહો ભક્તોના ભર ચાખ્યો કસુંબીનો રંગ અનવાલી દિલદારાની પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ ન્યાથી લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો નિરંજન બાબુ આમાં ભક્તોમાં બધા ભક્તોની લીધી વાતો અને પછી ચોખવટ કરી કે વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ હવે સ્ત્રીએ મહેંદી પગમાં મૂકી હોય પગમાં મહેંદી ચૂમવી
તો આ શું એમ? વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. એટલે પગ ચૂમવા જાવો તો એ તો સારી વસ્તુ નથી કઈ. તો મેઘાણીએ લખ્યું છે, મેઘાણી એવું લખે, વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. અને એ વાત મેં અહીંયા કરી હતી કે યુદ્ધના મેદાનમાં યોદ્ધો ગયો હોય અને યુદ્ધના મેદાનમાંથી ખબર પડે કે યોદ્ધો છે વીરગતિને પામ્યો છે, અને વીરગતિ યોદ્ધો પામ્યો હોય, યોદ્ધાને લઈને આવે અને ત્યારે એ રાજપૂતાણી જોહર કરવા માટે ચડે ચિતાએ છેલ્લી ઘડીએ. અને આપણો નિયમ હતો કે છેલ્લે જોહર કરવા માટે ચિતાએ ચડે ત્યારે 16 શણગાર સજીને જાય. જેથી પરણાની પહેલી રાતે જેટલો સજ્યો હોય એટલો ને એટલો હાથ રંગે, પગ રંગે, મહેંદી મૂકે અને પછી પોતાના ધણીને ખોળામાં માથું લઈ પોતે અને ચિતા ઉપર બેસી જાય. આ આપણી પરંપરા હતી. અને એમાં હાડ 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 કરતું માથું અગ્નિ આવી અને માથાનો કોટો અહીં સીધો પગને અડ્યો અને પગની જે મહેંદી છે એ વીર પુરુષનો હોઠ છે ને એ મહેંદી ઉપર ગયો. આવી વાત લખેલી છે સાહેબ, આવી અદ્ભુત વાતો નથી મેં કરી. અરે ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર થોડો કસુંબીનો. અનવાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો, ઓ રાજ મને ઘોળી ઘોળી પ્યાલા ભરિયાર પીલા કોઈ બીજો કસુંબીનો રંગ. અનતો રંગા દેખીને દરિયે તે ખીલા કોઈ લેજો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. બે કડી શહીદ વીરો માટે બે કડી. રક્ત ટપકતી સો સો જોડી સમરાગણથી આવે આવે, સમરાગણથી આવે. રક્ત ટપકતી સો સો જોડી સમરાગણથી આવે આવે, સમરાગણથી આવે. કેસરવર્ણી સમર સેવિકા, કેસરવર્ણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે ઘાયલ. મરતા મરતા રે દેશની આઝાદી ગાવે કે ઘાયલ. મરતા મરતા રે માતની આઝાદી ગાવે. અગ્નિ ટોળે વળતી. કોની માતા કોની વનિતા અગ્નિ ટોળે વળતી. પતિ સુરવીરની રણસૈયા પર લડતી મુખથી ખમા ખમા કરતી કે માથે કર મીઠો ધરતી કે મુખથી ખમા ખમા કરતી કે માથે કર મીઠો ધરતી. રટતી સો સો જોડી સમરા ગણતી આવે રે આવે, સમરા ગણતી આવે. કેસરવર્ણી સમર સેવિકા, કેસરવર્ણી સમર સેવિકા કોમળ
સેજ બિછાવે ઘાયલ મરતા મરતા રે દેશની આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા રે દેશની આઝાદી ગાવ આઝાદી ગાવ આઝાદી ગાવ. બે શેર આજની રાત માટે હું જે મારું સ્થાન લઈને આવ્યો તો સાહેબ એ મેં મારા સ્થાનની ઇજ્જત રાખી છે. માનવતાપૂર્વક જીવીને મેં ઇન્સાનની ઇજ્જત રાખી છે. મધ દરિયે ડૂબતું જોઈ નાવડું તમે હસોમાં તટના વાસીઓ મેં મારું નાવ ડૂબાડીને મજદારના તોફાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો તો એ સ્થાનની ઇજ્જત રાખી છે. માનવતાપૂર્વક જીવી મેં ઇન્સાનની ઇજ્જત રાખી છે. અને એક આહ ભરું તો તારું આસન ડગાવી દઉં, એક આહ ભરું તો હું તારું આસન ડગાવી દઉં, પણ મેં મારા દિલને વારી અને ભગવાનની ઇજ્જત રાખી છે. જે હું સ્થાન લઈને આવ્યો તો એ સ્થાને છેલ્લો અને આખરી શહેર મેં મારા ઘરની ઘરવખરી વહેંચી, મેં મારા ઘરની ઘરવખરી વેચી પણ આંગણે આવેલ મહેમાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો તો એ સ્થાનની ઇજ્જત રાખી છે. માનવતાપૂર્વક જીવી ઇન્સાનની ઇજ્જત રાખી છે. હરિઓમ તત્સત. જય માતાજી, જય ભગવાન, જય સંતોષીમાં. વળી પાછા મળશું ક્યારેક, મળશું મેળે, મળશું મેળાવડું, મળશું ગામ ગયા, પણ મળશું નહીં મેકરણ એક દી આ ધરતી ઢંગ થયા. એક દી પાછા મળશું. જય માતાજી, જય ભગવાન.